સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં નાગોરીવાડ ખાતે સોનાના દાગીનાનું કામ કરતા કારખાનામાંથી રૂપિયા 21 લાખનું 242 ગ્રામ ગોલ્ડ ચોરી કરનાર બંગાળી નોકર મુંબઈ ખાતેથી પકડાયો। લાલગેટ પોલીસે નોકર ચોર બંગાળી આરોપીને ઝડપી પાડ્યો। હૈદર અલી શેખે લાલગેટ ખાતે આવેલ નાગોરીવાડ ખાતે આરોપી નોકરી કરતો હતો। 4 દિવસ પહેલા રાત્રિ દરમિયાન કારખાનામાંથી 242 ગ્રામ ગોલ્ડ ચોરી કરી હતી। આરોપી તેની કંપનીમાં જ કામ કરતા સુભાષિસ નામના ઈસમે ચોરી કરી મુંબઈથી વિરાર ભાગી ગયો હતો। લાલગેટ પોલીસે બાતમીના આધારે 70થી પણ વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી મુંબઈથી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। આરોપી મુંબઈથી બંગાળ ફરાર થાય તે પહેલાં જ પોલીસે બાતમીના આધારે અને સીસીટીવી ફૂટેજને આધારે રૂપિયા 21 લાખના પૂરેપૂરા મુદ્દામાલ સાથે રિકવર કરીને આરોપીને ઝડપી પાડ્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી। 15/5/2025ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક નોકર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ગુનાની વિગત એવી હતી કે અરજદાર જે છે હસન અલી હૈદર અલી શેખ, એનું સોનાનું અને ઘરેણાનું કામ હતું। તો તેના ત્યાંથી 242 ગ્રામ સોનું, જેની કુલ બજાર કિંમત 21 લાખ રૂપિયા જેવી થાય છે, આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો હતો। આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને 70 કરતાં વધારે સીસીટીવીના આધારે આઈડેન્ટિફાય કરેલ કે તે જેની કંપનીમાં જ કામ કરતા સુભાષિસ ભરત હુતેજ નામનો ઈસમ આ રહ્યો સોનું લઈને ભાગેલો છે। આ જે આરોપી છે તે આ 242 ગ્રામ સોનું લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાલ ખાતે ભાગી રહેલો હોય, પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની વિરાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેના પાસેથી પૂરેપૂરો 100% રિકવરી કરેલ છે।